बड़े इत्मीनान से सामने देख के चले धक्का ना लगे उनका पूरा ख्याल रखें। बापू सरसा तलावनी अंदर कितना बड़े इत्मीनान के साथ चले कितना जल्दबाजी करવાનું બાકી છે? સરસિયા તલાવની અંદર આ વર્ષે તો ખૂબ જ સરસ રીતે અહીંના છોકરાઓની કામગીરી છે રેશમવાલા યંગ ફ્રેન્ડ સર્કલની જે વર્ષોથી પરંપરા મુજબ સરસિયા તલાવમાં સેવા આપે છે તાજા વિસર્જન કરવા માટે અને અહીંયા ઓનલી લેડીઝમાં જે હુસેની ચોક છે ત્યાં પણ ખૂબ સરસ રીતે વર્ષોથી કામગીરી કરે છે અને આજે અમારા વડોદરા શહેરના ઘણા તાજિયા હમણાં સુધી આવી ગયા છે, એમનું વિસર્જન થઈ ગયું છે અને જે મોટા તાજિયા જે પંચના તાજિયા હોય છે એ હમણાં એ રોડ પર છે અને બહુ સરસ રીતે આ વર્ષે મોહરમ થયા છે ભાઈચારા કોમી એકતામાં જે નાના નાના બાળકો મહિલાઓ મોટા માણસો એ રોડ રસ્તા પર આરામથી આવે છે અને ખૂબ જ ભાઈચારાની અંદર આ સવારથી હિન્દુ મુસ્લિમ લોકો ભેગા કરીને આ કેટલા તાજિયામાં જોવા મળે છે અને ભાઈચારામાં તહેવાર થાય છે અને પોલીસ પ્રશાસનનું ખૂબ જ સરસ કામગીરી છે જે અમારા કમિશનર સાહેબે જોઈન્ટ કમિશનર ઝોન 4 એવા ઘણા ઝોન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પીઆઈઓ પીએસઆઈઓ એમની ખૂબ સરસ કામગીરી છે જે કેટલા દિવસથી એ વિસ્તારોની પેટ્રોલિંગ કરીને એમને બધું નોંધણી લીધી છે અને એ હિસાબથી ખૂબ સરસ બંદોબસ્ત આપ્યું છે અને ખૂબ શાંતિથી આ મારો 10મો ચાંદ થાય છે. બાપુ ગયા વર્ષે જે સરસા તલાવની અંદર એક બાળકનું મૃત્યુ થઈ ગયેલું અને આ વર્ષે એનડીઆરએફની એક ટીમને તને ફાળવણી કરવામાં આવેલી છે, એમના વિશે તમારે શું કહેવું? જો આ તો આટલી બધી સંખ્યામાં સવારે જે નાના બાળકો હતા જે સવારે તાજિયા પણ ઓછા આવે છે અને મન્નતોના તાજિયા હોય છે જે નાના નાના તાજિયા અને નાના નાના છોકરા બેસાડતા હોય છે અને એક છોકરો એની અંદર નાહવા પડેલો એ છોકરો સરસિયા તલાવમાં એમ ઓફ થયું છે અને જોવા માટે આવે છે તો એ તો અહીંના જે ઓલેન્ડર છે એમની ખૂબ સરસ કામગીરી હોય છે, એમની જિમ્મેદારી હોય છે કે જ્યારે પબ્લિક હોય છે સાંજ પછી તો એ લોકો સારી કામગીરી વર્ષોથી કરતા આવે છે તો સાંજ પછી કોઈ દિવસ આવું બનાવ નથી બન્યું. અને જે એનડીઆરએફની ટીમ છે એમની કામગીરી કેવી છે? એનડીઆરએફની ટીમ છે એ જે આ વર્ષે આવી છે તો એમનો ખૂબ આભાર છે પણ અહીંના જે છોકરા છે એ તો વર્ષોથી સમજો પેઢીઓથી આ સરસિયા તલાવમાં એ નાહવા પણ પડે છે અને એમની બેઠકો પણ અહીંયા રોજે છે તો એ લોકો પૂરા તલાવની અંદર એમને ખબર છે કે કયા વિસ્તારની અંદર કયા કેટલું ઊંડું પાણી છે તે લોકો ધ્યાન રાખે છે અને વિસર્જન પોતે રેશમવાલા ખાંચાના યાકુતપુરાના છોકરાઓ જ કરે છે.